નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા YouTube ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો સરકારે ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરી। સરકાર ટેકાના ભાવે 3 પાકની ખરીદી કરશે। રાજ્યમાં ટેકાના ભાવે પાકની ખરીદી માટે શરૂ થશે મિત્રો નોંધણી। આગામી 3 થી લઈને 31 ઓક્ટોબર દરમિયાન થશે મિત્રો રજીસ્ટ્રેશન। તો મિત્રો, લાભ પાચમથી થશે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ। મિત્રો, ગુજરાત સરકાર ફરી એકવાર ટેકાના ભાવે પાકની ખરીદી કરવાની છે। રાજ્ય સરકાર મિત્રો મગફળી, સોયાબીન, અડદની ટેકાના ભાવે ખરીદી કરશે તેવી જાહેરાત કરી છે। 3 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી ખેડૂતો મિત્રો આમાં નોંધણી કરાવી શકે છે। લાભ પાચમ પછીના દિવસે રાજ્ય સરકાર મિત્રો ખરીદી શરૂ કરશે અને 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી ચાલશે। આ વર્ષે મિત્રો રાજ્યમાં મગફળી, અડદ અને સોયાબીનના પાકોનું મિત્રો વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે, તેથી મિત્રો રાજ્ય સરકાર મગફળી, સોયાબીન અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લેવાયો છે। લાભ પાચમના પછીના દિવસે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી મગફળી સહિત અડદ અને મિત્રો સોયાબીન ખરીદી કરશે। તો લાભ પાચમ પછીના 90 દિવસ સુધી આ ખરીદી છે તે મિત્રો ચાલુ રહેવાની છે। ગાંધીનગરના મિત્રો મળેલા અહેવાલ અનુસાર મિત્રો 3 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી ટેકાના ભાવે ખેડૂતો ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે। મગફળી, અડદ, સોયાબીન ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શકશે। રજીસ્ટ્રેશન નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પરથી રજીસ્ટ્રેશન થશે। 150 થી વધુ કેન્દ્રો પર નાફેડના માધ્યમથી ખરીદી થશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો યુવાનોને મિત્રો દર મહિને મળશે 5000 રૂપિયા સુધીની સહાય। કેન્દ્ર સરકાર યુવાનો માટે એક નવી યોજના શરૂ કરવા જઈ રહી છે, જે મિત્રો યુવાનોને નોકરી મેળવવામાં મદદ કરશે, તેમજ મિત્રો તેમને દર મહિને 5000 રૂપિયા સુધીની રાહત તરીકે મિત્રો પેકેજ છે તે મિત્રો આપવામાં આવશે। આ એક નવી સ્કીમ હશે, જેના માટે મિત્રો ગાઈડલાઈનનું ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવી શકે છે। આ ઉપરાંત મિત્રો સરકારી યુવાનો માટે આ યોજના હેઠળ એક નવું પોર્ટલ પણ વિકસાવવામાં આવશે, જેમાં મિત્રો હકીકતમાં ઇન્ટર્નશીપ યોજના બજેટ 2024માં પ્રસ્તાવિત કરવામાં આવી હતી, તેને મિત્રો શરૂ કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। એક અહેવાલ મુજબ મિત્રો કેન્દ્ર સરકારનું કોર્પોરેટર અફેર્સ મિત્રો મંત્રાલય MCA મિત્રો ટૂંક જ સમયમાં કેન્દ્ર સરકારની ઇન્ટર્નશીપ સ્કીમની શરૂઆત માટે ગાઈડલાઈન જાહેર કરવા જઈ રહ્યું છે। આ યોજના અલગ અઠવાડિયામાં કોઈ પણ સમયે રજૂ કરી શકાય છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલને લઈને મિત્રો મળી શકે છે ગુડ ન્યૂઝ। ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત અને મિત્રો વિનિમય દર અનુસાર ફેરફાર નક્કી થાય છે। આને મિત્રો ડાયનેમિક ફ્યુઅલ પ્રાઇસિંગ કહેવાય છે। આ સિસ્ટમ મિત્રો જૂન 2017માં શરૂ થઈ હતી। સરકાર મિત્રો ફરીથી આ સિસ્ટમ બદલવાની તૈયારીઓ કરી રહી છે। આ અંતર્ગત મિત્રો દર 3 મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવની સમીક્ષા થશે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ટૂંક જ સમયમાં મિત્રો 1.5 રૂપિયાનો પણ મિત્રો ઘટાડો થઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આજથી બદલાઈ જશે આટલા મોટા નિયમો। મિત્રો આજે 1 ઓક્ટોબર અને 1 ઓક્ટોબરના રોજ આજે મિત્રો ઘણા બધા એવા નિયમો છે જે મિત્રો બદલાવાના છે। આજે મિત્રો 1 ઓક્ટોબરના રોજ ઘરેલું અથવા તો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ મિત્રો ફેરફાર થશે। તો સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમોમાં પણ મિત્રો ફેરફાર થવાના છે। જે મિત્રો ખાતાઓ કાયદેસર મિત્રો માતા પિતા દ્વારા ખોલાયા ન હતા એ ખાતાઓ હવે મિત્રો ફરજિયાત માતા પિતાના નામે ટ્રાન્સફર કરવાના રહેશે। એટલે કે મિત્રો તમારું ખાતું દાદા દાદીના નામે હતું તે હવે મિત્રો માતા પિતાના નામે ટ્રાન્સફર કરવામાં આવશે। ઉપરાંત મિત્રો HDFC બેંક ક્રેડિટ કાર્ડને લઈને પણ બેંકે કેટલાક ક્રેડિટ કાર્ડના લોયલ્ટી પ્રોગ્રામ અંગે પણ મોટા ફેરફારો કર્યા છે, જે મિત્રો આજથી લાગુ થશે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ઓક્ટોબરમાં બેંકો મિત્રો 15 દિવસ બંધ રહેશે. મિત્રો ઓક્ટોબરમાં 2024માં 15 દિવસ બેંકો છે તે મિત્રો બંધ રહેવાની છે. દેશમાં મિત્રો વિવિધ કારણોસર બેંકો અલગ અલગ સ્થળોએ 9 દિવસ સુધી કામ કરશે નહીં. આ સિવાય મિત્રો 4 રવિવાર અને 2 શનિવારે પણ બેંકો બંધ રહેશે. 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ, 12 ઓક્ટોબરે દશેરા અને મિત્રો 31 ઓક્ટોબરે દિવાળીના દિવસે દેશભરમાં બેંકો બંધ રહેશે. આ ઉપરાંત મિત્રો વિવિધ રાજ્યોમાં સ્થાનિક તહેવારોને કારણે બેંકો બંધ રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શું મિત્રો વરસાદ નવરાત્રી બગાડશે? આ સમાચારની મિત્રો વિસ્તારથી વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બપોરના સમયે વડોદરા અને બોટાદમાં ધોધમાર વરસાદ વરસતા ગણતરીની મિનિટોમાં જ મિત્રો રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. તો બીજી બાજુ મિત્રો જૂનાગઢમાં ગત રાત્રિએ માત્ર 3 કલાકમાં જ 7.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના પગલે મિત્રો પાણી જોવા મળ્યું છે. ત્યારે મિત્રો આગામી 3 દિવસ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ મિત્રો અંબાલાલ પટેલની પણ અત્યંત મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે રાજ્યમાં હજી પણ વરસાદ વરસી શકે છે. આગામી 8 થી લઈને મિત્રો 10 ઓક્ટોબર દરમિયાન વરસાદી માહોલ છવાશે. તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે. 10 થી લઈને 14 ઓક્ટોબર દરમિયાન વરસાદી સિસ્ટમ બની શકે છે. તો વરસાદી સિસ્ટમ ચક્રવાતનું પણ સ્વરૂપ ધારણ કરી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો નવરાત્રીને લઈને મિત્રો પોલીસનો મહિલાઓને મેસેજ. નવરાત્રીને લઈને મિત્રો પોલીસે મહિલાઓને મેસેજ આપતો એક વિડીયો જાહેર કર્યો છે. વિડીયોમાં એક પોલીસ કર્મી જણાવી રહ્યા છે કે કોઈ પણ મિત્રો અજાણી વ્યક્તિ જો તમને કોલ્ડ ડ્રિંક્સ, પાણી કે અન્ય ખાણીપીણીની ચીજવસ્તુઓ આપે તો તે લેવી નહીં. મિત્રો અવાવરૂ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ સાથે જવું નહીં. લાઇટ ન હોય તેવા શોર્ટકટ રસ્તેથી મિત્રો જવાનું ટાળવું જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પરેશ ગોસ્વામીની વરસાદ અંગે આગાહી. છેલ્લા થોડા દિવસથી મેઘરાજા ફરી મહેરબાન થયા છે. ત્યારે મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડશે. પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. તો વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. વરસાદની સિસ્ટમ ગુજરાતની ખૂબ નજીક છે. તેના અમુક ભાગો ગુજરાત પર પણ આવ્યા છે. તો ગુજરાતમાં આજે અને આવતીકાલે સારો એવો વરસાદ વરસી શકે છે તેવી આગાહી મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વરસાદ બાદ હવે મિત્રો ખેડૂતોના માથે વધુ એક મુશ્કેલી. વરસાદ બાદ હવે ખેડૂતોના માથે વધુ એક મુશ્કેલી સામે આવી છે. મગફળીના પાકમાં મૂંડાનો ઉપદ્રવ જોવા મળ્યો છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કોટામોએ ગામના ખેડૂતને મૂંડાના ઉપદ્રવથી ગ્રાહકોને મિત્રો મીટર આધારિત વધુ નુકસાન થયું છે. પ્રાકૃતિક ટેકનોલોજીમાં મગફળીના વાવેતરમાં મૂંડા આવી ગયા છે, જેના કારણે મિત્રો હવે મગફળીનો પાક ગ્રાહક જેટલું નજરે લાગ્યો છે. મિત્રો ચૂકવવું પડશે પણ માંગ કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયા સુધીની સહાય. ભારતને સમૃદ્ધ બનાવવા માટે સરકાર મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી. જ્યારે મિત્રો આ યોજના હેઠળ દેશમાં લગભગ 11 કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે. અગાઉ પણ મિત્રો આ યોજના હેઠળ રૂપિયા મિત્રો 10,000 રૂપિયા સુધીની સહાયની રકમ આપવાની જોગવાઈ હતી, જે બાદ મિત્રો તેને વધારીને 12,000 રૂપિયા કરવામાં આવી હતી. મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ મિત્રો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે. જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હો તો તમારા ઘરમાં પહેલેથી જ શૌચાલય મિત્રો ન હોવું જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખાતર લેવા માટે 15,000 રૂપિયા સુધીની સહાય. ભારતના મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા મિત્રો ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે અને ખેડૂતોને મિત્રો સીધો લાભ મળે તે હેતુથી મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે. પાકને મિત્રો પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક
પોષક તત્વોની જરૂરિયાત હોય છે ને એમાં મિત્રો અમુક પોષક તત્વો મિત્રો જમીનમાં રહેલ હોય છે અને મિત્રો અમુક પોષક તત્વો ખેડૂતોએ બહારથી જ ઉમેરવા પડતા હોય છે, જેવા કે મિત્રો નાઇટ્રોજન, સલ્ફર મિત્રો, ફોસ્ફરસ, યુરિયા અને પોટેશિયમ વગેરે જેવા મિત્રો ખેડૂતોએ બહારથી લાવીને ઉમેરવા પડતા હોય છે. ખેડૂતોને રાહત આપવા માટે મિત્રો દરેક ખાતર મળી રહે તે માટે મિત્રો બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન આ ખેડૂત પોર્ટલ પરથી કરવાની હોય છે. મિત્રો લાભાર્થી ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે બાગાયત વિભાગ દ્વારા પાત્રતા નક્કી કરેલ હોય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રિક્ષા ખરીદવા મળશે મિત્રો 48,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો રિક્ષા ખરીદવા માટે હાલ અત્યારે મિત્રો ગુજરાત સરકાર દ્વારા 48,000 રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. જે પણ મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે મિત્રો સૌથી મોટી આ જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા છે. જે લોકોએ મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય એમના માટે મિત્રો મોટી જાહેરાત કહી શકાય. તો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણને પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ નવી સહાય યોજનાની જાહેરાત કરી છે. જેમની અંદર મિત્રો જે પણ મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય એમને મિત્રો 48,000 રૂપિયા સુધીની સુવિધા આપવામાં આવશે. અને આ યોજનાની અંદર કોને મિત્રો લાભ મળશે એમની વાત કરી દઈએ તો મિત્રો રિક્ષા ચાલક જે પણ મિત્રો મહિલા અને સાહસિક વર્ગનો હોય અને મિત્રો જે પણ મહિલાઓ, યુવા વર્ગ અને જે પણ મિત્રો સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય એવા મિત્રો યુવા વર્ગ હોય અને જે પણ મિત્રો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો અને જે પણ લોકો આર્થિક રીતે પછાત છે એવા લોકોને પણ આ યોજનાનો લાભ મળશે. તો હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કિસાન પરિવહન યોજના અંતર્ગત 75,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ખેડૂતો માટે પણ મિત્રો સહાયની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોએ મિત્રો માલવાહક વાહનની ખરીદી કરવી હોય તો એમને મિત્રો 75,000 રૂપિયાની સહાય મળશે. તો મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે. જે પણ ખેડૂતોએ પોતાનો માલવાહક વાહન ખરીદવું હોય એમના માટે મિત્રો 75,000 રૂપિયાની સુવિધા મળશે. આમની અંદર મિત્રો કઈ રીતના લાભ મળવાનું છે તો જે પણ ખેડૂતો નાના હશે, સીમાંત હશે, એસી અને એસટી વર્ગની મહિલાઓ છે એમને મિત્રો 35% અથવા તો મિત્રો 75,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે. અને જે પણ મિત્રો ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો મિત્રો અન્ય ખેડૂતો હોય એવા ખેડૂતોને પણ 25% અથવા તો 50,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોંઘી ડુંગળીમાંથી રાહત આપવા માટે સરકારે ઉઠાવ્યું આ મોટું પગલું. મિત્રો ડુંગળીની નિકાસ ડ્યુટી દૂર કર્યા પછી છૂટક કિંમતોમાં તાજેતરમાં જ ઉછાળાને ધ્યાનમાં રાખીને સરકારે જથ્થાબંધ બજારોમાં બફર સ્ટોકથી વેચાણ વધારીને ડુંગળીના ભાવને નિયંત્રિત કરવાના પ્રયાસો તેજ કર્યા છે. તો ઉપભોક્તા બાબતોના સચિવ નિધિ ખરેરે સોમવારે મિત્રો જણાવ્યું હતું કે કેન્દ્રએ દિલ્હી અને અન્ય મોટા શહેરોના જથ્થાબંધ બજારોમાં તેના બફર સ્ટોકમાંથી ડુંગળી છોડવાનું શરૂ કર્યું છે. સરકાર મિત્રો દેશભરમાં સબસિડી વાળું ડુંગળીનું છૂટક વેચાણ કરવાની યોજનાઓ ધરાવે છે. નિધિ ખેરેરે જણાવ્યું હતું કે મિત્રો અમે નિકાસ ડ્યુટી દૂર કર્યા પછી ભાવમાં વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા હતા. અમારા મિત્રો 4.7 લાખ ટનના બફર સ્ટોક અને ખરીફ વાવણીના લીધેલ વિસ્તાર સાથે અમને આશા છે કે ડુંગળીના ભાવ નિયંત્રણમાં રહેશે. સરકાર 35 રૂપિયા પ્રતિ રાહત દરે ડુંગળીનું છૂટક વેચાણ વધારવાની યોજનાઓ બનાવી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે ફરી ખોલ્યો ખજાનો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની 3 મહાનગરપાલિકાઓને સડક યોજનામાંથી કુલ મિત્રો 255.6 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તદ અનુસાર મિત્રો સુરત મહાનગરપાલિકાઓને હયાત રસ્તા પહોળા કરવા અને રવા રસ્તા બનાવવા, ફૂટપાથ નિર્માણ અને સીસી રોડ તથા મિત્રો રોડ કાર્પેટ તેમજ
કોર્પોરેટના વિવિધ મિત્રો 579 કામો માટે રૂપિયા 181.50 કરોડ ફાળવવામાં મુખ્યમંત્રીએ મિત્રો સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ફરી એકવાર શાકભાજીના ભાવમાં ભડકો। શાકભાજીના ભાવમાં ફરી વધારો થયો છે। શાક માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી 35 થી લઈ 50 રૂપિયા પ્રતિ કિલો, તો રીંગણ 35 થી લઈ 50 રૂપિયા કિલો, તો વાલોર મિત્રો 75 રૂપિયાથી લઈ 80 રૂપિયા પ્રતિ કિલો, તુવેરનો ભાવ 120 રૂપિયા પ્રતિ કિલો, તો સૂકું લસણ 200 રૂપિયાથી લઈ 320 રૂપિયા પ્રતિ કિલો, તો વટાણા 45 થી લઈ 70 રૂપિયા પ્રતિ કિલો, તો લીંબુ 75 રૂપિયાથી લઈને મિત્રો 110 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે। મફતમાં મળતું કોથમરી 90 રૂપિયાથી લઈ 130 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારની મોટી જાહેરાત। હવે ભારતમાં 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે। આ માહિતી કેન્દ્રીય મંત્રી મિત્રો અશ્વિની વૈષ્ણવે બુધવારે આપી હતી। તેમણે મિત્રો મોડી સાંજે કેબિનેટ બ્રેકિંગ દરમિયાન મિત્રો એમ પણ કહ્યું હતું કે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે તે પણ મિત્રો વૃદ્ધોને આપવામાં આવશે, જ્યારે મિત્રો તેનાથી 6 કરોડ વરિષ્ઠ નાગરિકો અને 4.5 કરોડ પરિવારોને મિત્રો ફાયદો થશે। પરિવારના મિત્રો વડીલો માટે 5 લાખ રૂપિયાનો વધારાનો પણ મિત્રો કવરેજ છે તે મિત્રો મળશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને દર મહિને મળશે રૂપિયા 3000 રૂપિયાની સહાય। કોંગ્રેસ જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે। કોંગ્રેસની ગેરંટી હેઠળ દરેક પરિવારની મહિલાઓ માટે વડાને દર મહિને રૂપિયા 3000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવશે। તેમજ મિત્રો 1 લાખ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। પરિવારના દરેક સભ્યને 11 કિલો ચોખા આપવામાં આવશે, તો 25 લાખનો સ્વાસ્થ્ય વીમો પણ આપવામાં આવશે। સાથે જ મિત્રો સ્વસહાય જૂથોમાં સામેલ મહિલાઓને 5 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન છે તે મિત્રો આપવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવો માફીને લઈને સૌથી મોટા સમાચાર। એક માહિતી અનુસાર મિત્રો ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ દેવો માફીની યાદીમાં જોડાયેલા છે। તેમાંથી મિત્રો 37,28,639 ખેડૂતોએ 2023 અને વર્ષ દરમિયાન એટલે કે મિત્રો 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે 98,285 કરોડની લોન લીધી હતી। ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં અને ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતો માટે 2,63,595 રૂપિયાનું દેવું આવે છે। આમ મિત્રો સતત વધતી મોંઘવારીને કારણે કમોસમી વરસાદ, દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવા કારણે મિત્રો ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે। જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે અને જેના કારણે પણ મિત્રો ગુજરાતમાં હાલ અત્યારે દેવો માફીનો મુદ્દો છે તે મિત્રો ફરીવાર ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ મિત્રો 90% ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ શકે છે અને ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે। કારણ કે મિત્રો અન્ય રાજ્યોમાં ખેડૂતોના જો મિત્રો દેવા માફ કરવામાં આવે છે તો ગુજરાતના ખેડૂતોનો શું વાક। ગુજરાતમાં પણ મિત્રો જે પણ ખેડૂતોના દેવા છે તે મિત્રો માફ થવા જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત મિત્રો ખેડૂતોને મળી શકે છે મિત્રો 10,000 રૂપિયાનો હપ્તો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો 10,000 રૂપિયા સુધીનો હપ્તો છે તે મિત્રો આપવાની જાહેરાત કરવામાં આવી છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી, જેમાં મિત્રો લઘુ અને સીમાંત ખેડૂતોને દર વર્ષે મિત્રો 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। આ રકમ 3 હપ્તામાં સરકારી ખાતામાં સીધી જમા થાય છે। ભારતીય જનતા પાર્ટી મિત્રો ભાજપના તાજેતરમાં જ ઘોષણા પત્રમાં મિત્રો આ રકમ 10,000 રૂપિયા સુધી વધારવાની જાહેરાત કરવામાં આવી છે। આ વધારો ભાજપના કૃષિ અને ખેડૂતોને મહત્વ આપવાના દ્રષ્ટિકોણને વધુ મજબૂત કરે છે। ભાજપે મિત્રો આ યોજના સાથે ભારતના 12 કરોડથી વધુ ખેડૂતોને સીધી મિત્રો મદદ આપવાનો ધ્યેય મિત્રો વ્યક્ત કર્યો છે। પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતી આ નાણાકીય સહાય ખેડૂત
પરિવારના મિત્રો રોજિંદા જીવનમાં મહત્વનો ફરક લાવશે। મિત્રો જમ્મુ કાશ્મીરની અંદર મિત્રો હાલ અત્યારે ચૂંટણી આવવાથી ભાજપને મિત્રો જે પણ ચૂંટણી ઢંઢેરો છે તેમની અંદર મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ હપ્તો છે તેમને મિત્રો 10,000 રૂપિયા સુધીને આપવાની જાહેરાત કરી છે। ભાજપના મિત્રો ઘોષણાપત્રમાં ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે, જેમાંથી મિત્રો ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ 10,000 રૂપિયા સુધીનો હપ્તો છે તે મિત્રો આપવાની જાહેરાત કરી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે આવ્યા સારા સમાચાર। મિત્રો 73 લાખ રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચારો સામે આવ્યા છે। સરકારે મિત્રો નિર્ણય લીધો છે કે હવે રેશન વિતરકો દુકાન બંધ રાખી શકશે નહીં। પોતાની ગેરહાજરીમાં મિત્રો અન્યને ચાર્જ મિત્રો સોંપવો પડશે। આ અંગે મિત્રો રેશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીઓને જાણ કરવી પડશે। ઉલ્લેખનીય છે કે મિત્રો રાજ્યમાં સસ્તા અનાજ વિતરણ માટે સાચો દુકાનો નોંધાય છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડમાં મિત્રો સૌથી મોટી માહિતી। આયુષ્યમાન કાર્ડ હોવા છતાં મિત્રો હોસ્પિટલ મફત સારવારમાં મિત્રો આનાકાની કરે છે તો અહીં મિત્રો તમે ફરિયાદ નોંધાવી શકો છો। હોસ્પિટલમાં મિત્રો મફત સારવાર આપવાની મિત્રો ના પડી રહી છે તો પછી તમે મિત્રો ટોલ ફ્રી નંબર અને પોર્ટલ દ્વારા તમારી ફરિયાદ નોંધાવી શકો છો। 1455 પર આયુષ્યમાન ભારત યોજનાનો રાષ્ટ્રીય સ્તરનો ટોલ ફ્રી નંબર છે, જેના પર મિત્રો દેશના કોઈ પણ તમે ખૂણામાં રહેતા નાગરિકો ફરિયાદ કરી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો નવો નિર્ણય। ગુજરાત રાજ્યમાં મિત્રો રખડતા ઢોર અંગે સરકારે મિત્રો ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં મિત્રો મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં મિત્રો ઢોરનું રજીસ્ટ્રેશન સાથે મિત્રો ટેગ લગાવવાનું પણ ફરજિયાત કરાયું છે। તો ટેગ વગરના ઢોર પકડાશે તો તેને ઢોરવાડે લઈ જવાશે, જ્યાં મિત્રો ઢોરને છોડવા માટે 1,000 રૂપિયા સુધીનો દંડ નક્કી કરવામાં આવ્યું છે। તો બીજી તરફ મિત્રો જાહેર રસ્તાઓ પર ઘાસનું વેચાણ અને ખવડાવવા ઉપર પણ મિત્રો સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને સહાય આપવા વિનંતી। મિત્રો હાલ અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના બધા જ ભાગોની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે, તો ત્યારે મિત્રો ખેડૂતોને પણ આ વરસાદથી મોટું નુકસાન થયું છે। ખેડૂતોના જે પણ મિત્રો પાક હતા તે મિત્રો સમગ્ર પાક ઊભા તરબોળ થઈ ગયા છે અને મિત્રો બળી પણ ગયા છે, જેથી મિત્રો ખેડૂતો કહી રહ્યા છે કે જે પણ મિત્રો તેમને નુકસાન થયું છે તેમને મિત્રો લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોનું કહેવું છે કે વહેલી તકે આ નુકસાનનો સર્વે કરી અને લીલો દુષ્કાળ જાહેર કરી જે પણ મિત્રો નુકસાન થયું છે તેમનું તેમને મિત્રો પૂરેપૂરું વળતર મળવું જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જનધનમાં મળે છે મિત્રો 10,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો પીએમ જનધન યોજનાને 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે। 2014માં આ યોજના પીએમ નરેન્દ્ર મોદીએ દેશના દરેક વર્ગને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે શરૂ કરી હતી, જેથી મિત્રો સરકારી યોજનાનો લાભ સીધા લોકો સુધી પહોંચે। પીએમ જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલ આ ખાતું મિત્રો ઝીરો બેલેન્સ ખાતું છે, એટલે કે તેમાં મિત્રો મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી। પરંતુ શું તમે જાણો છો કે જનધન ખાતાની જેમ ઝીરો બેલેન્સ વાળા અન્ય ખાતા પણ રહેલા છે, જે મિત્રો SBI સહિત ઘણી બેંકોમાં ખોલાવી શકાય છે। આમાં મિત્રો જનધન ખાતાની અંદર 10,000 રૂપિયા સુધીનો લાભ છે તે પણ મિત્રો મળે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે મફત સાયકલ। ગુજરાત સરકારની મિત્રો રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024ને જાહેરાત કરી દીધી છે। આ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે મિત્રો વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે, જ્યારે મિત્રો યોજનાનો લાભ મિત્રો ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ 9 થી લઈને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે। આ યોજના અંતર્ગત મિત્રો વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે।